भेंट लाया हूँ कबूले, लौट आया हूँ मुझे झूले। भेंट लाया हूँ कबूले, जिंदगी में था अंधेरा, अब तू आया बन सवेरा। जिंदगी में था अंधेरा, अब तू आया बन सवेरा। लौट आया हूँ मैं तेरे चरणों पे, रख दिया है ये दिल तेरे कदमों पे। लौट आया हूँ मैं तेरे चरणों पे, रख दिया है ये दिल तेरे कदमों पे। पास तेरे ही सुकून है, तुझको पाने का जुनून है। पास तेरे ही सुकून है, तुझको पाने का जुनून है। जिंदगी में कोई डर नहीं है, जब साथ मेरे हरदम तू ही है। जिंदगी में कोई डर नहीं है, जब साथ मेरे हरदम तू ही है। लौट आया हूँ मैं तेरे चरणों पे, रख दिया है ये दिल तेरे कदमों पे। लौट आया हूँ मैं तेरे चरणों पे, रख दिया है ये दिल तेरे कदमों पे। लौट आया हूँ, लौट आया हूँ, लौट आया हूँ तेरे चरणों पे। लौट आया हूँ, लौट आया हूँ, लौट आया हूँ तेरे चरणों पे। लौट आया हूँ मैं तेरे चरणों पे, रख दिया है ये दिल तेरे कदमों पे। लौट आया हूँ मैं तेरे चरणों पे, रख दिया है ये दिल तेरे कदमों पे। हर तराई में गहराई में यीशु हम सफर। तन्हाई में गम की परछाई में यीशु
मेरी निगाह तुझ पे। तूफानों में, इम्तिहानों में, यीशु मेरी फतेह। अफसोस में, मेरी हर सोच में, यीशु ताकत बने। हाँ, तेरे ही वचन से जय पाया, मुसीबतों पे जीत आया। तेरे ही वचन से जय पाया, मुसीबतों पे जीत आया। जय वंश से बढ़कर मैं हुआ,
राजा सबसे महान सिंहासन पे जो विराजमान मिल गाए धरती और आसमान सर्व समर्थी यीशु राजा राजा सबसे महान सिंहासन पे जो विराजमान मिल गाए धरती और आसमान सर्व समर्थी यीशु यीशुआ टूटे हर बंधन यहाँ यीशुआ हिल जाए सारा जहां यीशुआ जय की है घोषणा यीशुआ यीशुआ सेना का यहोवा सबसे महान हर एक हृदय पे जो विराजमान मिल गाए धरती और आसमान सर्व समर्थी यीशुआ यीशुआ टूटे हर बंधन यहाँ यीशुआ हिल जाए सारा जहां यीशुआ जय की है घोषणा यीशुआ यीशुआ टूटे हर बंधन यीशुआ खिल जाए सारा जहां यीशुआ जय की है घोषणा यीशुआ यीशुआ तेरी हो महिमा यीशुआ यीशुआ गाए ये जान तेरा नाम यीशु नाम तेरी हो महिमा यीशुआ यीशुआ गाए ये जान तेरा नाम यीशु नाम तेरी हो महिमा यीशुआ यीशुआ गाए ये जान तेरा नाम यीशु नाम यीशुआ टूटे हर बंधन यहाँ यीशुआ खिल जाए सारा जहां यीशुआ जय की है घोषणा यीशुआ 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 टूटे हर बंधन यहाँ यीशुआ खिल जाए सारा जहां यीशुआ जय की है घोषणा यीशुआ यीशुआ આજની આ સાંજની બાઇબલ અભ્યાસની સંગતમાં આપ સર્વનો તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરીએ છીએ. ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ કે ઓનલાઈન માધ્યમ દ્વારા આપણે આ સંગતમાં જોડાઈ શક્યા છે. ઈશ્વરનો આભાર પણ માનીએ કે કેટલીક બાબતોમાં અને ખાસ કરીને આ પૃથ્વી પરની માનવીય સમસ્યાઓ જે વિવિધ રીતે એ મનુષ્ય જીવનને એ નાશ તરફ અને તેના અંત તરફ લઈ જાય છે એ પહેલાં
પ્રભુ આપણને એ તક પૂરી પાડે છે કે જેથી કરીને આપણે એ જીવનોને પ્રભુના મહિમાને માટે એ ચોક્કસ દિશામાં આપણે દોરનાર બની જઈ શકીએ અને એ જીવનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં આવીને પ્રભુમાં રહેલું જે જીવન છે જે અનંતકાલિક જીવન છે તેના તેઓ વારસો પામી શકે. અને એમ એ જ સેવા કાર્યમાં આપણને પ્રભુએ આ વર્ષે પણ તક આપી છે. ત્યારે આપણે ઈશ્વરને ધન્યવાદ આપીએ કે આત્મહત્યા નિવારણ આ સપ્તાહના બીજા દિવસે આપણે ઈશ્વરના વચનોમાંથી કેટલીક બાબતો શીખીને ઉત્તેજન પામીને ખાતરી પામીને આપણે જીવનોને માટે મદદરૂપ થવાનું એક કારણ બની શકીએ. આવો આપણે આ બાઇબલ અભ્યાસની આપણે સંગતની શરૂઆત કરીશું અને એ શરૂઆત કરતાં પહેલાં આપણે પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરીએ, આપણા જીવનોને પ્રભુના હાથમાં સમર્પિત કરીએ. પ્રાર્થનામાં જોડાઈએ. હે અમારા જીવનના સ્વામી અને કૃપાળુ દયાળુ પ્રભુ, જેણે આ પૃથ્વી પર જે અમને જીવન આપ્યું છે અને પૃથ્વી પરના જીવનમાં પ્રભુ તમે અમને એ મહામૂલા દિવસો એ આપેલા છે. એ મૂલ્યવાન દિવસોમાં તમે અમારી જે સંભાળ રાખો છો, કાળજી રાખો છો અને અમારા જીવનનો જે હેતુ છે તેને પ્રભુ અમને સમજાવો છો. અને તમારા વચનોના પ્રકાશમાં અને તમારા આત્મા થકી તમે અમને એમાં દોરી જઈને એ જીવનનો હેતુ અને તેનું મૂલ્ય તમે અમને સમજાવો છો. માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ અને તમારી તરફ દ્રષ્ટિ કરીને તમારી તરફથી આવતા જે મહાન આશીર્વાદો છે તેને પ્રાપ્ત કરીને અમે બીજાઓને માટે પણ એ આશીર્વાદનું કારણ બની રહીએ. માટે તમે અમને જે સહાય અને સામર્થ્ય આપો છો એના માટે તમારી સ્તુતિ કરતા આભાર માનીએ છીએ. આજની આ સાંજની બાઇબલ અભ્યાસની સંગતમાં તમે અમને ખાસ હેતુ સાથે દોરી લાવ્યા છો અને પ્રભુ આ પૃથ્વી પરના જીવનમાં અમારામાં રહેલો જે તમારા મહાન હેતુ જે છે એ હેતુને સમજવા અને સ્પષ્ટ થવા અને એ જ રીતે બીજાઓના જીવનને પણ એ જ મૂલ્યવાન જીવન છે એ સમજાવવા, શીખવવા, સ્પષ્ટ કરીને પ્રભુ તમે તમારા મહિમાને માટે એ તમારી સાથેના સંબંધમાં એ વૃદ્ધિ પામે માટે તમે અમારા જીવનોને ઉપયોગી બનાવો છો. માટે અમે તમારી સ્તુતિ કરતા આભાર માનીએ છીએ. અને આજે સાંજે જ્યારે પ્રભુ અમે ફરીથી એ તમારા વચનોમાંથી જ્યારે શીખીએ અને સમજીએ ત્યારે પ્રભુ તમે અમને તમારું સામર્થ્ય આપો, બળ આપો, તમારા આત્મા થકી અમને દોરો. અત્યારની આ સંગતને તમે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામે અમે પ્રાર્થના લાવીએ છીએ. માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો. આમેન. હવે આપણે પ્રભુના વચનોમાંથી આપણે વાંચીશું અને સાંભળીશું. મારી સાથે બીજો શમુએલ અને તેનો 17મો અધ્યાય અને તેના 1 થી 14 વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ. બીજું શમુએલ અને તેનો 17મો અધ્યાય અને તેના 1 થી 14 વચનો આપણે વાંચીશું અને સાંભળીશું. વળી અહીથોફેલે આબશાલોમને કહ્યું, મને હમણાં 12,000 માણસ ચૂંટી કાઢવા દો, એટલે હું ઉઠીને આજે રાત્રે દાઉદની પાછળ પડું. તે થાકેલો તથા કમજોર હશે, તેવામાં હું તેના પર ધસારો કરીને તેને ગભરાવી નાખીશ. એટલે તેની સાથેના બધા લોકો નાસી જશે અને હું માત્ર રાજાને મારીશ. અને હું બધા લોકને તારી પાસે પાછા લાવીશ. જે માણસને તમે શોધો છો તેનો અંત આવશે, એટલે જાણે બધા પાછા આવ્યા એમ જ સમજવું. એમ બધા લોકને શાંતિ થશે. આ વાત આબશાલોમને તથા ઇઝરાયલમાં સર્વ વડીલોને પસંદ પડી. પછી આબશાલોમે કહ્યું, હવે હુશાય આર્કીને પણ બોલાવો. તે શું કહે છે તે પણ આપણે સાંભળીએ. હુશાય આબશાલોમ પાસે આવ્યો ત્યારે આબશાલોમે તેને કહ્યું, અહીતોફેલે આવું કહ્યું છે, શું તેના કહેવા પ્રમાણે આપણે કરવું જોઈએ? જો નહીં તો તું બોલ. હુશાયે આબશાલોમને કહ્યું, આ વખતે અહીતોફેલે જે સલાહ આપી છે તે સારી નથી. વળી હુશાયે કહ્યું, તમે તમારા પિતાને તથા તેમના માણસોને તો ઓળખો છો કે તેઓ યોદ્ધા છે ને તેઓના મન ખીજવાયેલા છે. વનમાં બચ્ચું છીનવી લીધેલી રીછણના જેવા તેઓ છે. તમારા પિતા લડવૈયા પુરુષ છે, તે લોકોની સાથે રહેશે નહીં. જો તે હમણાં કોઈ ગુફામાં કે બીજે કોઈ સ્થળે સંતાયેલા હશે, જો શરૂઆતમાં જ આપણામાંના કેટલાક પડશે
તો એમ થશે કે જે કોઈ તે સાંભળશે તે કહેશે કે અબ્સલોમના પક્ષના લોકોનો ગણ વળ્યો છે. એથી જે શૂરો જે સિંહોના જેવો બહાદુર છે તેના ગાત્ર પણ શિથિલ થઈ જશે, કેમ કે સર્વ ઇઝરાયલ જાણે છે કે તમારા પિતા પરાક્રમી માણસ છે ને તેમની સાથેના માણસો પણ શૂરવીર છે. માટે હું એ સલાહ આપું છું કે દાનથી તે બેરશેબા સુધી સર્વ ઇઝરાયલ કે જે સંખ્યામાં સમુદ્રની રેતી જેટલા છે તેઓને તમારી પાસે એકત્ર કરવામાં આવે અને તમે પોતે લડાઈમાં જાઓ. એમ જે કોઈ સ્થળે તે મળશે ત્યાં આપણે તેમના પર છાપો મારીશું ને જેમ ઝાકળ ભૂમિ પર પડે છે તેમ આપણે તેમની પર તૂટી પડીશું અને તે તથા તેમની સાથેના બધા માણસોમાંથી એકને પણ આપણે બચવા દઈશું નહીં. વળી જો તે કોઈ નગરમાં ભરાઈ બેઠા હશે તો સર્વ ઇઝરાયલને નગર આગળ દોરડા લાવશે ને આપણે તે નગરને એવી રીતે ખેંચીને નદીમાં નાખીશું કે ત્યાં એક નાનો સરખો પથ્થર પણ મળે નહીં. અબ્સલોમે તથા ઇઝરાયલના સર્વ માણસોએ કહ્યું, હુશાઈ આર્કીની સલાહ અહીતોફેલની સલાહ કરતાં વિશેષ સારી છે, કેમ કે યહોવા અબ્સલોમ પર આપત્તિ લાવે એ માટે યહોવાએ અહીતોફેલની સારી સલાહ નિષ્ફળ કરવાનું નિર્માણ કર્યું હતું. એ જ પ્રમાણે આપણે 17મો અધ્યાય અને તેની 21મી કલમથી આગળ પણ આપણે વાંચીશું. તેમના જતા રહ્યા પછી એમ થયું કે કૂવામાંથી પેલા બે બહાર નીકળ્યા ને તેઓ જઈને દાઉદ રાજાને સમાચાર કહ્યા. તેઓએ દાઉદને કહ્યું, તમે ઉઠીને જલ્દી પાણીની પાર ઉતરી જાઓ, કેમ કે અહીતોફેલે તમારી વિરુદ્ધ આવી સલાહ આપી છે. ત્યારે દાઉદ તેની સાથેના બધા લોક ઉઠીને યરદનની પાર ઉતરી ગયા. સવારનું અજવાળું થતાં સુધીમાં યરદનની પાર ઉતર્યા વગર એક પણ માણસ રહી ગયો ન હતો. અને અહીતોફેલે જોયું કે મારી સલાહ પ્રમાણે કરવામાં આવ્યું નથી. ત્યારે તેણે પોતાના ગધેડા પર જીન બાંધ્યું ને તે ઉઠીને પોતાના નગરમાં પોતાને ઘેર ગયો ને ઘરની વ્યવસ્થા કરીને ફાંસો ખાઈને મરી ગયો અને તેને તેના પિતાની કબરમાં દાટવામાં આવ્યો. ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા વચનોને તે આશીર્વાદિત કરો અને તેમાં રહેલો જે મર્મ છે અને તેમાં રહેલો જે શિક્ષણનું સત્ય જે છે એ આપણને સમજાવતા પ્રભુ આપણને તેમાં દોરી જઈને બીજાઓને માટે પ્રભુ આપણને આશીર્વાદનું કારણ બનાવે. આવું આપણે ટૂંકી પ્રાર્થનામાં જોડાઈને આ વચનો સમજવા માટે પવિત્ર આત્માની આપણે સહાય મેળવીએ. પ્રાર્થના કરીએ. અમારા જીવનના સ્વામી અને કૃપાળુ દયાળુ પ્રભુ, તમારા વચનોને માટે ફરીને એકવાર આભાર માનતા સ્તુતિ કરતા જે વચનો આજે અમે વાંચ્યા છે એમાંથી પ્રભુ તમે અમને અમારા જીવન વિશે અને એ અન્ય જીવન વિશે સમજાવતા અમને ખાતરી પમાડો, અમને દોરી જાઓ, અમને ચેતવણી આપો અને એટલું જ નહીં પરંતુ એ વચનોમાંથી શીખતા અને સમજતા પ્રભુજી અમે પણ પ્રભુજી એ આશીર્વાદિત થઈને અમે બીજાઓને માટે આશીર્વાદનું કારણ બની રહીએ. અમારી આ પ્રાર્થના અમારો ઉદ્ધાર કરતા પ્રભુ ઈશ્વરના નામે લાવીએ છીએ. આમેન. આમેન. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, ફરીને એકવાર આજની આ બાઇબલ અભ્યાસની સંગતમાં આપનો આવકાર કરું છું. અને આ સપ્તાહ એ ખાસ વિશેષ સપ્તાહ તરીકે આપણે જ્યારે એમાં જોડાયા છે અને એ જાગૃતિ અભિયાન તરીકે આપણે એમાં જોડાયા છે ત્યારે ઈશ્વર આ વચનોમાંથી આપણને વધારે એ શિક્ષણ અને સમજણ આપતા પ્રભુ આપણને તૈયાર કરે અને પ્રભુ તેના મહિમાને માટે આપણને બીજાઓને માટે આશીર્વાદનું કારણ બનાવે. આજનું જે વચન આપણે જે વાંચ્યું છે એ તો બીજો સમુએલ અને તેનો 17મા અધ્યાય અને તેની 1થી 14 અને ત્યાર પછી 21થી તે 25મી કલમ સુધી આપણે વાંચ્યું છે. આ જે અધ્યાયમાં આપણે થોડો સમય વિચાર કરવાના છે. આત્મહત્યા આ શબ્દ જ્યારે આપણા કાને પડે ત્યારે આપણે કેવા પ્રકારનો વિચાર કરવા લાગીએ છીએ અથવા આપણો પ્રતિભાવ એ કેવો હોય છે. આપણે કેવા વિચાર સાથે એ બીજાના જીવન સંબંધી આપણે વિચાર કરતા હોઈએ છીએ.
આત્મહત્યા અથવા તો આપઘાત જેવા શબ્દો જ્યારે આપણા કાને પડે ત્યારે હંમેશા આપણા હૃદયોમાં કે આપણા મનોમાં અને વિચારોમાં આપણે હંમેશા નકારાત્મકતાની બાબતો આપણે સમજતા હોઈએ છીએ, અથવા તો એ જીવન વિશે આપણે એવું સમજતા હોઈએ છીએ કે એણે આવું નકારાત્મક પગલું શા માટે ભર્યું, અથવા તો એ જીવન વિશે આપણે હંમેશા એવા જાણે કે અનુમાનોમાં ઉતરી જઈએ છીએ કે એ ચોક્કસ કોઈ હલકી કક્ષાનું એ જીવન જીવતા હશે, અથવા તો એમનું જીવન એ જાણે કે તદ્દન નકામું હશે એવું આપણે સમજતા હોઈએ છીએ. પરંતુ દરેક મનુષ્યને એનું પોતાના જીવનનું મૂલ્ય સમજાવવામાં અથવા તો એ વ્યક્તિ પોતે એ સમજણ મેળવવાને માટે એ જાણે કે નિષ્ફળ ગયું હોય છે, અથવા તો સમજણ મેળવી હોય છે તો કદાચ ને અધૂરી હોઈ શકે. અને એટલા જ માટે આ જે આત્મહત્યા નિવારણ જે સપ્તાહ જે છે એ એટલા માટે આપણે જાણે કે એમાં જોડાયા છે કે જે થકી આપણે બીજા જે વ્યક્તિઓ અથવા એ આપણા સ્વજનો કે જેઓ કદાચને એવા સમયોમાંથી પસાર થઈ રહ્યા હોય, એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય કે એવી મુશ્કેલ અને જાણે કે આશા વિહોણી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય, ત્યારે તેઓને માટે આપણે કોઈક રીતે આશાનું કારણ આપણે બની રહીએ. ઘણી બધી વખત એ જે વ્યક્તિઓ જે છે એ પોતે એવા આત્મહત્યા કરવા માટેનું જાણે કે પગલું ભરવા તરફ જાણે કે વિચાર કરતા હોય છે. એનું કારણ જે છે એ આપણે ઘણા અલગ અલગ કારણો એ આપણે અત્યાર સુધી જોયા છે અથવા તો અનુભવ્યા હશે. આપણા જીવનમાં એવા વ્યક્તિઓ આપણે જોયા હશે. ઘણીવાર વ્યક્તિ આવીને એમ કહે છે કે જવા દો ને, હવે તો મારું જીવન જાણે કે જીવવાનો કોઈ રસ જ રહ્યો નથી, અથવા તો મારા જીવનમાં એવું કોઈ બાબત રહી જ નથી કે જેનાથી હું એમ કહી શકું કે મારું જીવન એ જાણે કે કોઈકને માટે ઉપયોગી છે. અથવા તો ઘણા બધા લોકો આવીને એમ કહે છે કે ઘણા બધા બોજ અને પ્રશ્નો અને સમસ્યાઓની વચ્ચે જાણે કે પોતે અટવાઈ જાય છે, જ્યારે એમાંથી બહાર નીકળવાનો માર્ગ નથી મળતો, ત્યારે તેઓ એ જે છે અંતિમ પગલું જે છે એ આત્મહત્યાનું તેઓ ભરતા આપણે જોઈ શકીએ છીએ. કદાચ કેટલીક પરિસ્થિતિ એવી હોય છે કે જ્યારે પોતે પોતાના જીવન સંબંધી પોતે જે કરી રહ્યા છે એ સમજવાની જ્યારે તેઓ એ ભૂલ કરી બેસે કે પોતે જે કરી રહ્યા છે એ કરવામાં પોતે એ યોગ્ય કરી રહ્યા છે કે અયોગ્ય કરી રહ્યા છે એવું સમજવામાં જ્યારે એ ભૂલ થઈ જાય અથવા તો એવા કોઈ ચૂક થઈ જાય, ત્યારે એ વ્યક્તિ અંતિમ પગલાં તરફ એ ભરતા આપણે જોવા મળે છે. આજે આપણે આ જે વચનો જે છે એ વચનોમાંથી કેટલીક બાબતો જે શીખવાના છે, અને તો એ બાબતો તરફ જ્યારે આપણે જોઈએ છે ત્યારે આ જે આખી ઘટના છે અથવા તો આખો જે પેસેજ જે વાંચ્યો અને વિશેષ કરીને અહીંયા જે પાત્રની વાત આપણે જોવાના છે એ તો એ દાઉદ રાજાની સાથે સંકળાયેલું, પણ એની સાથે સાથે અબશાલોમની સાથે પણ સંકળાયેલું એવું પાત્ર એ આપણે જોવાના છે. અને જે 17મા અધ્યાયની જે પહેલી કલમમાં જે લખ્યું છે કે વળી અહીતોફેલે અબશાલોમને કહ્યું. અહીંયા જે બે પાત્ર વચ્ચેનો સંવાદ છે એમાં જે અબશાલોમ જે છે એના વિશે આપણે જાણીએ છીએ, પણ અહીતોફેલ જે છે એ અહીતોફેલ કે જે અબશાલોમનો એ સલાહકાર તરીકે આપણે અહીંયા જોઈએ છે. પણ તે પહેલાં એ અહીતોફેલ એ દાઉદના એ જાણે કે સલાહકાર પણ એ ત્યાં છે, એ બાબત એ આપણે ત્યાં એ જોઈ પણ શકીએ છીએ. અને બીજો સમુએલ અને તેના 11મા અધ્યાયમાં જો આપણે આવીએ તો ત્યાં એ લખ્યું છે પ્રમાણે કે એ 11મા અધ્યાયમાં આપણે જોઈએ છે કે જ્યાં દાઉદ એ જ્યારે એણે યુદ્ધમાં જવાનું હતું ત્યારે એ યુદ્ધમાં જતો નથી, પણ તે પલંગમાં સૂતો હોય છે અને પછી મહેલના ધાબા પર જાય છે અને ત્યાર પછી જે કૃત્ય થાય છે એના વિશે એ આપણે જાણીએ છીએ. પણ ત્યાં જે દાઉદે જે તપાસ કરાવે છે ત્યારે એ તપાસ કરતા એ વ્યક્તિ એટલે કે બાથશેબા જે છે એ કોણ છે એની નોંધ ત્યાં લખેલી આપણે જોઈએ છે. અને એ બીજો સમુએલ 11મો અધ્યાય અને તેની 3જી કલમ, દાઉદે માણસ મોકલીને તે સ્ત્રી વિશે પૂછપરછ કરાવી. કોઈકે કહ્યું, શું એ એલિયામની દીકરી ઉરિયા હિત્તીની પત્ની બાથશેબા નથી? અહીંયા એલિયામની દીકરીની વાત એ ત્યાં કરવામાં એ આવી છે. અને એલિયામની દીકરી જે છે એટલે કે એલિયામની દીકરી એ બાથશેબા છે. અને એલિયામ જે છે બાથશેબા જે અહીંયા જે અહીતોફેલ જે છે એનો દીકરો છે.
એટલે કે અહીતોફેલનો દીકરો એ એલિયામ છે અને એલિયામની દીકરી એ બાથશેબા છે. એટલે બાથશેબા એ તો શું થાય છે, તો બાથશેબા એ તો અહીતોફેલની એ પૌત્રી તરીકે એ ત્યાં જોઈએ છે. એટલે કે ગ્રાન્ડ ડોટર અથવા તો બાથશેબાના એ ગ્રાન્ડ ફાધર એ અહીતોફેલ તરીકે આપણે ત્યાં એ જોઈએ છે કે આ જે છે અહીતોફેલ જે છે એ ત્યાં એ દાઉદની સાથે એ ત્યાં એ સંકળાયેલા એ આપણે જોઈએ છે. 15મા અધ્યાય બીજો સમુએલ અને તેના 15મા અધ્યાયમાં જો આપણે આવીએ તે પહેલાં આપણે એક બીજી કલમ જોઈ લઈએ કે પહેલું કાળવૃત્તાંત અને તેનો 27મો અધ્યાય અને તેની 33મી કલમ. પહેલું કાળવૃત્તાંત અને તેનો 27મો અધ્યાય અને તેની 33મી કલમ. ત્યાં લખ્યું છે કે અહીતોફેલ એ રાજાનો મંત્રી હતો અને હુશાઈ આર્કી રાજાનો મિત્ર હતો. એ આ લખ્યું છે કે જે નોંધ જે કરવામાં આવી છે એ 27મો અધ્યાય અને તે 33મી કલમમાં ત્યાં આપણે જોઈએ છે તો ત્યાં એ બાબત આપણે જોઈએ છે કે અહીતોફેલ એ તો કોણ છે, તો કે છે કે દાઉદના જે અંગત સલાહકારો જે છે એમાંનો એ એક વ્યક્તિ એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અને એને એ સ્થાન એ ત્યાં એ આપવામાં એ આવેલું એ આપણે જોઈએ છે. બીજો સમુએલ તેનો 15મો અધ્યાય અને તેની 12મી કલમ. 15મો અધ્યાય અને તેની 12મી કલમ જો આપણે જોઈએ, આબશાલોમ યજ્ઞ કરતો હતો તે દરમિયાન તેણે દાઉદના મંત્રી અહીતોફેલ ગિલોનીને તેના નગરથી એટલે ગિલો નગરથી તેડાવ્યો હતો અને બંડ ભારે થયું કેમ કે આબશાલોમના પક્ષમાં લોકો સતત વધતા જતા હતા. હવે અહીતોફેલ જે છે જે દાઉદના અંગત સલાહકારો જે અંગત મંત્રીઓ જે છે એમાંનો એક હતો. જે કેટલાક અભ્યાસશાસ્ત્રીઓ એ અહીતોફેલ વિશે એવું કહે છે કે ઉરિયા ખિત્તી મરી ગયો અને એના કારણે બાથશેબાને ત્યાર પછી દાઉદ એને પોતાની પત્ની બનાવે છે. પણ દાઉદે જે કૃત્ય કર્યું એ તો પ્રથમ તે પહેલાં તો એણે નાથાન પ્રબોધક દ્વારા ઈશ્વર તરફથી આવેલા સંદેશાનો પ્રતિભાવ જે આપ્યો અને એ પ્રતિભાવ જે આપ્યો તો એ કે તેણે ઈશ્વરની આગળ પોતાના કૃત્ય વિશેની એ ત્યાં માફી માંગે છે અને ઈશ્વરની સહાય માંગે છે કે આ બાબતે પ્રભુ તમે મારા માટે એ શું કરવા માંગો છો. અને આપણે જોઈએ છે કે ઈશ્વર એને એ માટે એણે જે કૃત્ય કર્યું હતું એ બદલ એને માફી આપવામાં આવે છે. અને એટલું જ નહીં પરંતુ એ માફીના કૃત્ય કરી દાઉદના જીવનમાં એક બાબત જે બહુ જ અગત્યની બાબત જે જોઈ શકતા હતા કે દાઉદ એ જ્યારે માફી મેળવે છે ત્યારે એ માફી આપવાનું પણ એ જાણે છે અને એટલા માટે એ માફી મેળવે છે અને માફ કરી દે છે અને માફીના કૃત્ય તરીકે જાણે કે એ પોતાની સાથે એ જે તે વ્યક્તિને તેણે નુકસાન કર્યું હોય એ વ્યક્તિઓના સંદર્ભમાં એ ચોક્કસ એ માન્ય સન્માન્ય એ જાણે કે સંબંધોમાં પણ એ ત્યાં રહેતા આપણે જોઈએ છે. હવે અહીતોફેલ જે બાથશેબાના એ દાદા તરીકે અથવા તો બાથશેબાના દાદા તરીકે છે ત્યારે એને દાઉદ જાણે કે અહીંયા અંગત સલાહકાર તરીકે એને ત્યાં મૂકે છે કે એમના રાજ્યતંત્રમાં દાઉદ એને એવું સ્થાન અને માન આપે છે, એની સાથેના સંબંધમાં એને વધારે જાણે કે નજદીક રાખે છે અને તેને એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે મારાથી થયેલું કૃત્ય જે છે એની હું જાણે કે પૂરેપૂરી કિંમત ચૂકવીને હું એ બાબતે પોતાને નમ્ર કરીને મારી તમારી સાથેનો સંબંધ જે છે એને વધારે જાણે કે સંવેદન રીતે હું જોઈને તમને એ માન ને સન્માન મળે એ રીતે એ રાખવાનો ત્યાં એ પ્રયાસ એ ત્યાં કરે છે. પરંતુ અહીતોફેલ જે છે એ ત્યાં જાણે કે વિશ્વાસનીય વ્યક્તિ તરીકે આપણે જોતા હોતા નથી. અને અહીતોફેલ જે શું કરે છે આપણે જે વાંચ્યું એ પ્રમાણે કે બીજા સમુએલના પુસ્તકમાં અને તેના 15મા અધ્યાયમાં આપણે જે વાંચ્યું એ પ્રમાણે કે અહીતોફેલ શું કરે છે તો અહીતોફેલ અહીતોફેલ ગિલોની તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે એ ગિલો શહેરથી આવતો હતો અને એટલા માટે એને અહીતોફેલ ગિલોની તરીકે એને ઓળખવામાં એ આવે છે. અને એ અહીતોફેલ ગિલોની એ દાઉદ પાસેથી એટલે કે દાઉદના સલાહકાર એ અંગત સલાહકારમાંથી એ જાણે કે પોતાને ત્યાંથી એ બળવો કરીને એ આબશાલોમની સાથે એ ત્યાં પહોંચે છે. આપણે ખબર છે કે આબશાલોમ જે છે
એ દાઉદની વિરુદ્ધ એ હેબ્રોનમાં જઈને બળવો કરે છે. એ જો કે ત્યાં બળવો કરે છે અને બળવો કરીને એ દાઉદની વિરુદ્ધ જાય છે. અને જ્યારે અહીંયા લખ્યું છે એ પ્રમાણે કે જ્યારે તે અબ્સલોમ જ્યારે બળવો કર્યો છે ને એ દિશામાં જે કૃત્ય કર્યું છે એમાં જ્યારે જાય છે ત્યારે અહીતોફેલ એ ત્યાં જઈને સામેલ એ થઈ જાય છે. જાણે કે અહીંયા કેટલાક અભ્યાસકર્તાઓ એમ કહે છે કે અહીતોફેલ જે છે, અહીતોફેલ જે પગલું બને છે એ પગલું એ ચોક્કસ એ કેટલીક તેની પોતાની જે કડવાશ જે છે એ કડવાશને જાણે કે એને છાવરવાને માટે એ ત્યાં અથવા તો એ કડવાશને વધુ પોષવાને માટે એ દાઉદનો અંગત સલાહકાર હતો, પણ એ દાઉદને હંમેશા મારી નાખવાને માટેનો એ વિચાર કરતો હતો. અને અહીંયા એ અબ્સલોમ સાથે જાણે કે ભળી જઈને એ દાઉદની વિરુદ્ધ એ જાણે કે એક ચોક્કસ પ્રકારનું એ પ્રયોજન કરે છે અને ત્યાં એના સલાહકાર તરીકે એ ત્યાં જતાં આપણને જોવા મળે છે. એટલે અહીંયા જે અબ્સલોમને એ ત્યાં સહકાર આપવાને માટે એ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં એ પોતે એ જાણે કે દાઉદની વિરુદ્ધ જઈને એ પોતાની જાણે કે એ કડવાશની ખુન્નસ અથવા તો એક પોતાનું કડવાશ જે છે એ ત્યાં એ સંતોષવાને માટે અથવા તો એને એ પોતે એ સારું કૃત્ય કરી રહ્યો છે એવું એ પોતે એ ત્યાં આપણે જોઈ શકીએ છીએ. અહીતોફેલ એ અબ્સલોમના સલાહકાર તરીકે ત્યાં જતો આપણે જોવા મળે છે. પરંતુ જ્યારે એ જાય છે ત્યારે એ જાણતો નથી કે તેનું આ કૃત્ય અને પગલું એ તેના માટે એ કોઈ એ નકારાત્મક એ બાબત એ ઊભી કરનારું એ બની જશે. દાઉદ આ બધી જ બાબતો એ જાણે છે અને છતાંય દાઉદ અહીતોફેલ માટે એવું કોઈ કાર્ય અથવા તો એવો કોઈ વિચાર એ આપણે પ્રગટ કરતા જોતા હોતા નથી. પરંતુ અહીતોફેલ એ હંમેશા એ અબ્સલોમની સાથે રહીને એ અયોગ્ય સલાહ એ આપતા એ આપણે જોઈએ છે. જે બીજી બાબત એ ત્યાં આપણે જોઈએ છે તો એ અહીતોફેલ જે છે એ અહીતોફેલ એ અબ્સલોમને જે રીતે સલાહ આપે છે એ પણ એ જાણે કે બહુ જ જાણે કે ભયંકર સલાહ એ આપણે જોઈ શકીએ છીએ. બીજો સમુએલ અને તેનો 15મો અધ્યાય અને તેની 30થી જે સલાહ જે આપે છે તે એ છે કે અહીતોફેલ જે અબ્સલોમ 16મો અધ્યાય બીજો સમુએલ અને તેનો 16મો અધ્યાય તેની 20મી કલમથી આગળ જો આપણે વાંચીએ તો ત્યાં પણ અહીતોફેલ અબ્સલોમને એ બાબત એ જાણે કે કહે છે ત્યારે એની એ સલાહ જે છે એ સલાહનું કૃત્ય એ એની કડવાશને પ્રદર્શિત કરતું એ આપણે જોઈ શકીએ છીએ. અહીતોફેલે કહ્યું કે હવે આપણે શું કરવું તે વિશે સલાહ આપો. અબ્સલોમે અહીતોફેલને એની સલાહ એના સલાહકાર તરીકે છે પૂછે છે. ત્યારે અહીતોફેલે અબ્સલોમને કહ્યું, તમારા પિતાએ ઘરમાં સાચવવા માટે જે ઉપપત્નીઓ મૂકેલી છે તેઓની આબરૂ લો અને સર્વ ઇઝરાયલ સાંભળશે કે તમારા પિતા તમને ધિક્કારે છે, ત્યારે જેઓ તમારી સાથે છે તે સર્વના હાથ મજબૂત થશે. માટે તેઓએ અબ્સલોમ માટે ઘરના ધાબા પર તંબુ તાણ્યો અને સર્વ ઇઝરાયલના જોતા અબ્સલોમ પોતાના પિતાની ઉપપત્નીઓની આબરૂ લેવા ગયો. તે સમયમાં અહીતોફેલ જે સલાહ આપતો હતો તે ઈશ્વરવાણી પાસે કોઈએ સલાહ પૂછી હોય તેવી જ ગણાતી હતી. દાઉદ તેમજ અબ્સલોમ એ બંને નજરમાં અહીતોફેલની બધી સલાહ એ એવી જ હતી. એક સલાહકાર હતો, પણ એની સલાહ જે છે એ એના પોતાના અંગત એ કડવાશમાં એ જાણે કે વધારે ડૂબેલી હોય એવી એ આપણે જોઈએ છે. પોતાના દીકરીની સાથે જે કૃત્ય થયું એનો બદલો લેવાને માટેની જે કડવાશ જે છે એ જ કડવાશ ભરી રીતે અહીંયા સલાહ એ અબ્સલોમને એ દાઉદની વિરુદ્ધ જાણે કે આપે છે. દાઉદની ઉપપત્નીઓ સાથેના કૃત્યમાં ને માટેની સલાહ એ તેને આપે છે. ત્યાર પછી અબ્સલોમ એ પ્રમાણે કરે પણ છે. અને પણ ત્યાર પછી આપણે જોઈએ જ્યારે બીજી વખત જ્યારે સલાહ પૂછે છે ત્યારે દાઉદને એ મારી નાખવાને માટે એની કડવાશ એ એટલે હદ સુધી પહોંચે છે કે એ દાઉદને મારી નાખવા સુદ્ધાની એ જાણે કે સલાહ આપે છે. અને એ જ બાબત એ આપણે એ 17મા અધ્યાયમાં એની 1થી તે 14 કલમ સુધી આપણે એ વાંચ્યું અને ત્યાં જો આપણે જોઈએ છે તો કહે છે કે ત્યાં 12,000 માણસને છૂટી કાઢવામાં આવે અને તેઓને જાણે કે ત્યાં રાજાના એટલે કે દાઉદ જે નાસી ગયો હતો યરૂશાલેમથી એ ત્યાં જે નાસી ગયો જાણે છે અને ત્યાં એને એ કહેવામાં છે કે ત્યાં જઈને
જાણે કે આપણે એને ધસારો કરીને એને ગભરાવી દઈશું અને ત્યાંથી જાણે કે જાણે કે એના લોકો ભાગી જશે અને પછી જાણે કે આપણે દાઉદને એ મારી નાખીશું. અહીતોફેલ એ બાબત જે જણાવે છે તે અહીંયા એ આપણે જોઈ શકીએ છીએ કે આબશાલોમના બળવાને પોષવાને માટે, આબશાલોમના બળવાને જાણે કે વધારે પ્રબળ રીતે એ લોકોની આગળ એ પ્રગટ કરવાને માટે અને પોતે એક સારા સલાહકાર છે એ દર્શાવવાને માટે અહીંયા એ આખું કાવતરું જાણે કે એ ઘડતા અથવા તો એવી કાવતરું ઘડતા સલાહ એ ત્યાં આપણે જોઈએ છે. પરંતુ આ બધી બાબતોમાં દાઉદ શું કરે છે? દાઉદ જે કરે છે એ આપણે જોઈએ છે ત્યારે જો એ બીજો શમુએલ અને તેનો 15મો અધ્યાય અને તેની 30મી કલમમાં જો આપણે જોઈએ તો ત્યાં લખ્યું છે 30મી કલમથી આગળ, દાઉદ રડતો જૈતુન પર્વતના ઢોળા ઉપર ચડ્યો. તેનું માથું ઢાંકેલું હતું ને તે ઉઘાડે પગે ચાલતો હતો. તેની સાથેના સર્વ લોકમાંના દરેકે માણસે પોતાનું માથું ઢાંક્યું અને તેઓ રડતા ઉપર ચડ્યા. કોઈએ દાઉદને કહ્યું કે અહીતોફેલ આબશાલોમ સાથેના બંડખોર લોકોમાં છે. દાઉદે કહ્યું, હે યહોવા, કૃપા કરીને અહીતોફેલની સલાહને તમે મૂર્ખતામાં ફેરવી નાખજો. અહીતોફેલની સલાહને તમે મૂર્ખતામાં ફેરવી નાખજો. અહીતોફેલની જે સલાહ છે આપવાની વાત કરે દાઉદ, એ આપણે જોઈએ છે કે દાઉદનું જે વલણ જે છે એ અહીતોફેલને બચાવવાને માટેનું હતું. અહીતોફેલના હૃદયમાં, એના મનમાં, એના દરેક કાર્યો અને વિચારોમાં જે કડવાશ હતી એના માટેની, એ કડવાશને દૂર કરવા માટેની એ હતી. અહીતોફેલનો નાશ થાય એવું નથી ઈચ્છતા, પણ એની જે સલાહ જે છે એ મૂર્ખતામાં ફેરવાય, એ નિષ્ફળ જાય, એ નકામી બને એવી એ પ્રાર્થના એ ત્યાં એ કરે છે. અને એ બાબત જ્યારે આપણે અહીંયા જોઈએ છે ત્યારે અહીતોફેલે આપેલી સલાહ, દાઉદને મારી નાખવા માટે આપેલી સલાહમાં ઈશ્વર જાણે કે અહીંયા અટકાવરૂપ ત્યાં બને છે અને હુશાઈ આર્કી દ્વારા, એટલે કે હુશાઈ આર્કીને કે દાઉદ જ મોકલે છે આબશાલોમની પાસે, આબશાલોમના સલાહકાર તરીકે. અને એ હુશાઈ આર્કી જે દાઉદનો મિત્ર, જે તે પહેલો કાળવૃત્તાંત અને તેના 27 ને 33માં આપણે વાંચ્યું હતું કે ત્યાં એના મિત્ર તરીકે જે દાઉદનો મિત્ર છે એ આબશાલોમની પાસે જઈને સાચા સલાહકાર તરીકે ત્યાં હોય એ રીતે એને ત્યાં મોકલવામાં આવે છે. અને આ હુશાઈ આર્કી એ શું કરે છે? આ હુશાઈ આર્કી એ આબશાલોમની પાસે જઈને એ જે અહીતોફેલ જે જગ્યાએ છે એ જગ્યાએ એની સાથે રહેવાને માટે એ ત્યાં જાણે કે એની સાથે એ જાય છે. અને ત્યાં જો કે આપણે જો એ 15, 16, 17 અધ્યાયો વાંચીએ તો એ આપણે બેસી વાંચીશું તો ત્યાં આપણને એ ખ્યાલ આવશે કે ત્યાં એ અહીતોફેલની સાથે સાથી સલાહકાર તરીકે એ હુશાઈ આર્કીને પણ એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. એ આપણે 17મો અધ્યાય એટલે કે બીજો શમુએલ તેનો 17મો અધ્યાય અને તેની જે 5મી કલમથી આપણે જો વાંચીએ તો આબશાલોમ પછી જે કહે છે કે આબશાલોમે કહ્યું, હવે હુશાઈ આર્કીને પણ બોલાવો. તે શું કહે છે તે પણ આપણે સાંભળીએ. હુશાઈ આર્કીને બોલાવે છે. આબશાલોમ જાણતો હતો અહીતોફેલ એ પણ રાજાના અંગત સલાહકાર તરીકે, અંગત સલાહકારના મંત્રી તરીકે છે અને હુશાઈ આર્કી પણ એ રાજાના અંગત એ સલાહકારમાંનો એ એક છે. અને એટલા માટે આબશાલોમ એવું છે કે આ બંનેના વિચારો જો એક થતા હોય તો જ એ આપણે આગળ વધીએ. પરંતુ અહીંયા આપણે જોઈએ છે કે હુશાઈ આર્કી દ્વારા જે અહીતોફેલે જે સલાહ આપી હતી એને જાણે કે એના કરતાં એક આખી ઉલટી જ જાણે કે બાબતો અથવા તો એક આખી વિરુદ્ધની બાબતો એ ત્યાં જોવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જાણે કે દાઉદે એ જૈતુન પહાડ પર કરેલી પ્રાર્થનાનો પ્રત્યુત્તર એ આપણે ત્યાં જોવા મળે છે. એ અહીતોફેલના જીવનને બચાવવાને માટે, એ અહીતોફેલ એ પોતાની એ પિત્તની કડવાશમાંથી એ બહાર આવે એના માટે કે એ પિત્તની કડવાશ એને નાશના તરફ ના લઈ જાય પરંતુ એ જીવન તરફ આવે એના માટે નહીં, એ દાઉદની પ્રાર્થનાનો પ્રત્યુત્તર હુશાઈ આર્કી દ્વારા એ આપણે જોઈએ છે, જે આપણે વાંચ્યું છે એના દ્વારા એ આપણે જોઈએ છે. અને જ્યારે આ બાબત એ કરવામાં આવે છે ત્યારે એ આપણે જો આખી એ જ જે હુશાઈ આર્કી જે કહે છે એ પ્રમાણે કરવામાં આવે છે. પરંતુ હુશાઈ આર્કી એ સેમ ટાઈમ
એ જ વખતે એ દાઉદને પણ સંદેશો કહેવડાવી મોકલે છે. ત્યારે દાઉદ એ ત્યાંથી નીકળીને એ બીજી જગ્યાએ જતો રહે છે. દાઉદ બચી જાય છે અને આ બાજુ જે આબશાલોમ છે એનો ગુસ્સો પણ જાણે કે નીચે, અથવા તો આબશાલોમ પણ એ જાણે કે ત્યાં એ પીછે હટ કરતા એ આપણે જોઈએ છે. પરંતુ અહીંયા અહીતોફેલે જ્યારે આબશાલોમ જે આપણે જોઈએ છે તો એ બીજો શમૂએલ તેનો 17મો અધ્યાય 15મી કલમ ત્યાં આપણે જોઈએ. પછી હુશાઈ સાદોક તથા અબ્યાથાર યાજકોએ કહ્યું, અહીતોફેલે આબશાલોમને તથા ઇઝરાયલના વડીલોને આવી સલાહ આપી અને મેં તો આવી સલાહ આપી છે. આ બાબત હુશાઈએ એ સાદોક તથા અબ્યાથાર યાજકો દ્વારા એ દાઉદ સુધી પહોંચાડે છે અને દાઉદને એ બાબત એ ત્યાં જણાવે છે. એ બાબત આપણે ત્યારથી આગળ એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. ત્યારે દાઉદ ત્યાંથી જાણે કે નીકળી જાય છે અને ત્યાં આબશાલોમને એ ત્યાં એ મળતા નથી. અને જ્યારે અહીતોફેલે એ બધી બાબતો જાણે છે ત્યારે જાણે કે અહીતોફેલને માટે શું થાય છે તો એ 21મી કલમ પછી આપણે જે વાંચ્યું એ જે છે કે અહીતોફેલે તમારી વિરુદ્ધ આવી સલાહ આપી છે. ત્યારે દાઉદ ને તેની સાથેના લોકો ઉઠીને યરદનની પાર ઉતરી ગયા અને તેઓ સવારનું અજવાળું થતા સુધીમાં યરદનની પાર ઉતર્યા વગર એક પણ માણસ રહી ગયો નહીં. અને આખું જાણે કે એ દાઉદ અને તેનું સૈન્ય એ હુશાઈ આર્કીની સલાહ પ્રમાણે ત્યાં બચી જાય છે. અને ત્યારે શું થાય છે 23મી કલમ, અને અહીતોફેલે જોયું કે મારી સલાહ પ્રમાણે કરવામાં આવ્યું નથી, તેથી ત્યારે તેણે પોતાના ગધેડા પર જીન બાંધ્યું ને ઉઠીને પોતાના નગરમાં પોતાને ઘેર ગયો અને તે ઘરની વ્યવસ્થા કરીને ફાંસો ખાઈને મરી ગયો. અને તેના પિતાની કબરમાં દાટવામાં આવ્યો. બોલો, અહીંયા અહીતોફેલે એ પોતે એ જે પિત્તની કડવાશમાં જે રીતે એ અંગત સલાહકાર તરીકે હતો એમાં એ રહ્યો જ ત્યાં, અને એનું પરિણામ જે આવ્યું એ જો આપણે જોઈએ તો ત્યાં અને નાશ અને આત્મહત્યા તરફ એ ત્યાં દોરી જાય છે. મિત્રો, અહીંયા જે બાબત પવિત્ર શાસ્ત્ર બાઇબલ આ અહીતોફેલ દ્વારા જે બાબત જે સમજાવવા માંગે છે ત્યારે આપણે એ બાબત સમજવાની જરૂર છે કે આવા પ્રકારના જે વ્યક્તિઓ હોય છે કે જે સલાહ જે આપતા હોય છે કે જે ખરેખર જે વ્યક્તિ જે શ્રેષ્ઠ કરવાને માટેનો પ્રયત્ન કરે છે, અથવા તો એ જે મનુષ્યના જીવનને જે સાચા માર્ગ સત્યમાં દોરી જતા લોકોને જે એવા લોકોની વિરુદ્ધ જે બાબતો જે સલાહ આપવાની હોય છે ત્યારે એમાં એ વ્યક્તિ એ પોતે અંગત એ જાણે કે પોતાની કડવાશમાં એ ત્યાં એ જાણે કે જીવતો હોય છે અને એના અંદરના જીવન એટલે કે આંતરિક જીવનમાં એ કડવાશને જાણે કે વધારે પોષણ આપવાને માટે એ સતત પ્રયત્નશીલ હોય છે. ત્યારે એ કડવાશને ઓળખવાનો પ્રયત્ન એ કરવાની એ જરૂર છે. અને એવા વ્યક્તિઓને એવી પિત્તની કડવાશમાંથી અથવા તો તેમની પોતાની અંગત એ પિત્તની કડવાશમાંથી તેઓ બહાર આવે એના માટે આપણી પાસે જ્યારે વ્યક્તિઓ હોય છે ત્યારે આવા વ્યક્તિઓને માટે આપણે મદદરૂપ થવાનું કારણ બની શકીએ છીએ. એના માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલ જે આપણને જે શીખવે છે એ આ અહીતોફેલ દ્વારા શીખવે છે એ તો એ છે કે જ્યારે માફ કરી દેવામાં આવ્યું છે, જ્યારે માફી આપી દેવામાં આવી છે, જ્યારે એ માફી જે મેળવવાનું કૃત્ય જ્યારે કરવામાં આવ્યું છે અને એ બધી જ રીતે જ્યારે એ સંબંધોને જ્યારે ઈશ્વરના આત્મા થકી એ બધી જ બાબતોને સંભાળી લેવામાં આવે છે ત્યારે એ પિત્તની કડવાશ જે છે એ પિત્તની કડવાશ પણ ત્યાં દૂર થયેલી એ ત્યાં જોવી એ એટલું જ જરૂરી છે. એફેસીઓનો પત્ર અને તેનો 4થો અધ્યાય અને તેની 31 અને 32 કલમ આપણે વાંચીએ. એફેસીઓનો પત્ર તેનો 4થો અધ્યાય અને તેની 31 અને 32 કલમ જે આપણને એમ કહે છે, સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા તેમજ સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો. આ 4-5 બાબતો અહીંયા આપણે જોઈએ છે. સર્વ પ્રકારની કડવાશ, મિત્રો અહીંયા કહે છે સર્વ પ્રકારની કડવાશને શું કરો? તમારામાંથી દૂર કરો. ઈશ્વર એ આપણને સર્વ પ્રકારની કડવાશમાંથી દૂર થવાને માટે અને એ દૂર કરવાને માટે બીજાઓને માટે આપણે મદદરૂપ થઈએ એ બહુ જરૂરી છે. પણ કહે છે કે તમે એકબીજા પ્રત્યે માયાળુ તથા કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો.
દાઉદનું જીવન જે છે એ આપણે જોઈએ છે જૂના કરારમાં દાઉદનું જીવન જે છે એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે કેટલાક ગુણો જે છે એ જે છે એ જે મસીહ તરીકેના ગુણો જે છે એને આપણે જોઈ શકીએ છીએ. અહીંયા જે લખ્યું છે એફએસસી 4:32 જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ આપણને તમને માફી બક્ષી છે તેમ બોલો દાઉદ જે છે એ દાઉદ પણ એ ત્યાં પોતાના તમામ પ્રકારના વ્યક્તિઓને માફી બક્ષવાને માટે પણ એ જાણે કે પોતે હંમેશા ઈશ્વરના આત્મા થકી એ તૈયાર આપણે જોવા મળીએ છીએ. અને એટલા જ માટે જો આપણે પ્રેરિતોના કૃત્યો 13મો અધ્યાય અને તેની 22મી કલમમાં આપણે જોઈએ તો ત્યારે એ બાબત ઈશ્વર દાઉદ વિશે જે બાબત જે નોંધ કરે છે તે કહે છે કે મારો મનગમતો એક માણસ મને મળ્યો છે, મારો મનગમતો માણસ, અને એના વિશે કહે છે કે તે મારા હૃદયની બધી ઈચ્છાઓ પૂરી કરશે. પણ ઇંગ્લિશમાં જે કહે છે કે મેન આફ્ટર ગોડ્સ ઓન હાર્ટ એવો શબ્દ વાપર્યો છે. દાઉદ એ હંમેશા ઈશ્વરના આત્માથી ઈશ્વરની એ સતત દોરવણી હેઠળ ઈશ્વરના મહિમાને માટે એ કાર્ય કરતો આપણે જોઈએ છે કે ઈશ્વર દ્વારા જે રીતે એને જે કહેવામાં આવ્યું એ રીતે કાર્ય કરે છે. દાઉદ જે કરે છે એ અહીતોફેલના જીવન સંબંધી જે બાબત કરે છે એ તો એ જ કહે છે કે તેની જે સલાહ છે તેને તમે મૂર્ખતામાં ફેરવી કાઢજો પ્રભુ. એવું નથી કહેતો. એ દાઉદ ત્યાં એની પિત્તની કડવાશમાં જે બદલો લેવાને જઈ રહ્યો છે એના બદલે દાઉદ તેના જીવનને બચાવવાને માટેનું એ ત્યાં પ્રાર્થના કરે છે. અને એના માટેનો આખો જાણે કે એક વ્યક્તિ દ્વારા એ ત્યાં એ બચાવ પણ થાય. પણ અહીતોફેલ એ ત્યાં એ સમજી શકતો નથી. અને ત્યારે આવા વ્યક્તિઓના માટે એ ઈશ્વર જાણે કે આપણને એવું એ સમજાવવાનો હોય તો આપણને એવું સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આવી વ્યક્તિઓને સમજાવીને તેની સાથે એક ખાસ સલાહકાર તરીકે અથવા તો કાઉન્સેલર તરીકે તેની સાથે જઈને તેની સાથે વાત કરવાનો પણ એ સમય પ્રભુ આપણને એ આપે. અને એ આપે છે ત્યારે આપણે એને સમજાવનાર એ ત્યાં બની રહે. ઘણી બધી વખત એ ઘણી બધી વ્યક્તિ એ કોઈકને બદલો લેવાને માટે, કોઈકને કંઈક બતાવી દેવાને માટે, કોઈકને એ બાબત વિશે જાણે કે જણાવી દેવાને માટે પણ એ પોતે એ આત્મહત્યાનું કૃત્ય એ કરતા આપણે ત્યાં જોઈ શકીએ છીએ. બીજો એક રેફરન્સ આપણે વાંચીશું કલોસીઓના પત્ર અને તેનો 4થો અધ્યાય અને તેની 31મી કલમ. કલોસીઓના પત્ર તેનો 4થો અધ્યાય અને તેની 31મી કલમ આપણે એફએસસી 4:31 વાંચી. પણ એની સાથે સાથે આપણે કોલોસી 3 અને 13 માફ કરશો કોલોસી 3 અને 13 આપણે વાંચીશું. અને ત્યાં આ પ્રમાણે એકબીજાનું સહન કરો ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો, જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો. ઈશ્વર ક્ષમા આપવાનું એ કહે છે અને એ રીતે એનું જીવન બચી જાય એ રીતે વાત એ ત્યાં કરવામાં આવે છે. એટલે કે વ્યક્તિને એ રીતે મદદરૂપ થવાનું છે કે તેનામાં રહેલી કોઈ પણ પ્રકારની એના જીવન માટેની કડવાશ જે છે એ દૂર કરવાને માટે જે ઈશ્વર જ એને મદદ કરી શકે એમ છે. એ પોતાની જાતને માફ કરવાને માટે અને પોતાને માફી મેળવવાને માટે એ કેવળ તેના સર્જનહાર પાસે એ તે જઈ શકે છે. એ રીતે આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. અને જ્યારે આપણે જોઈએ છે તે પ્રેરિતોના કૃત્યમાં પણ જ્યારે એના 8મા અધ્યાયમાં આપણે જોઈએ છે કે જે પેલો જાદુગર એ જે રીતે પિત્તરની પાસે દાન માંગે ત્યારે પિત્તર એને કહે છે કે તું પોતાના સ્વાર્થ માટે, પોતાની પિત્તની કડવાશમાં તું આ વાક્ય કહી રહ્યો છે. અને ત્યારે એના માટે એ ચોક્કસ પ્રકારનું ન્યાય શાસન આપણે લાવતા એ ત્યાં જોઈ શકીએ. ત્યારે એને તક આપવામાં આવે છે કે તું એમાંથી બહાર એ આવી જા. વાલાઓ, એવી તક ઊભી કરવાને માટે મારે ને તમારે અથવા તો આપણે બધાએ જાણે કે એ વ્યક્તિઓને મદદરૂપ એ ત્યાં થવાનું છે. એ ઘણી બધી વાર એ આ રીતે પિત્તની કડવાશમાં એ વ્યક્તિઓ પોતે એ જાણે કે પોતે કરેલા કૃત્યને જ્યારે એ ત્યાં ફળીભૂત થતું નથી જોતા હોતા ત્યારે તેઓ એ આત્મહત્યા કરવા તરફ, એ અંતિમ પગલું ભરવા તરફ તેઓ જઈ રહ્યા હોય છે. ત્યારે એ વ્યક્તિઓને માટે કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકે એ માટે પ્રથમ તો જે રીતે દાઉદ કરે છે તેમ આપણે પ્રાર્થના કરીને એવા વ્યક્તિઓને માટે આપણે જાણે કે મદદરૂપ થવાની એ જરૂર છે. એટલું જ નહીં પરંતુ એ વ્યક્તિ જ્યારે આપણી સામે આ અંતિમ પગલાં ભરતા
પહેલાં જ્યારે એવી તક મળે છે ત્યારે એ વ્યક્તિને તેના પોતાના જીવન સંબંધી એ વિચાર કરવાને માટે આપણે મદદરૂપ એ ત્યાં થઈ શકીએ છીએ. જે રીતે આપણે એ પણ જોયું હતું કે રવિવારના એ ભજન સેવાના સમય દરમિયાન પણ અને એમાં કે પ્રભુ અને જે રીતે મને જુએ છે એ રીતે મારે પોતાને જોવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રભુના વચનો એટલે કે ઈશ્વરના વચનો જે આપણને આપવામાં આવે છે એ ઈશ્વરના વચનોમાંથી ઈશ્વર મને કઈ રીતે જુએ છે એ રીતે જોવાનો પ્રયત્ન એ જે તે વ્યક્તિ પણ કરી શકે છે. એ માટે એ મદદરૂપ થવાનો એ પ્રયત્ન કરવાનો છે. ગીતશાસ્ત્ર 139માં જે રીતે પ્રભુના વચનોમાં જે આપણે જોતા હતા એ પ્રમાણે કે ઈશ્વર એ તો મારા સર્જનહાર ઈશ્વર છે અને એ ઈશ્વર એ ન કેવળ સર્જનહાર પણ કહે છે કે મારી તમામ બાબતોને જાણે છે એવા ઈશ્વરની પાસે એ આવવાને માટે એ આપણે મદદરૂપ તેઓને થઈ શકીએ છીએ. અને એ ઈશ્વર એ જીવનને કઈ રીતે જુએ છે અને એ જોઈને તેને પોતાને એ પોતે એ જાણી શકે કે એ ઈશ્વર તેને જે જુએ છે એ રીતે જ્યારે તે જુએ છે ત્યારે એ વ્યક્તિને માટે એ તેનું જીવન એ ચોક્કસ એ જાણે કે મૂલ્યવાન એ થઈ જ રહેશે. અને આ કલમ જે છે ગીતશાસ્ત્ર 139 અને તેની જે 16મી કલમ એ કહે છે કે મારો ગર્ભ તમારી આંખોએ જોયો છે અને મારું એકે અંગ થયેલું ન હતું ત્યારે પણ તેઓ સર્વ તેમજ તેઓના ઠરાવેલા સમયો તમારા પુસ્તકમાં લખેલા હતા. 17મી કલમ હે ઈશ્વર તમારા વિચારો મને એટલા બધા મૂલ્યવાન લાગે છે કે તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે. જો તેઓને ગણવા જાઓ તો તેઓના રેતીના કણ કરતાં વધારે છે. જ્યારે હું જાગું ત્યારે હજુ પણ હું તમારી સાથે હોઉં છું. ઈશ્વરની દ્રષ્ટિમાં જાણે કે એ વ્યક્તિનું જીવન અને તેના વિચારો એ કેવા છે એ તપાસવા માટે એ મદદરૂપ થઈ શકીએ છીએ. એટલું જ નહીં પરંતુ એ વ્યક્તિ એવું કૃત્ય કરે તે પહેલાં એ પોતાની જાતને જુએ, ઈશ્વરની દ્રષ્ટિમાં પોતે કોણ છે તે જુએ, પણ એની સાથે સાથે એમાંથી બહાર નીકળવાને માટેનો જે માર્ગ જે છે એ ઈશ્વર જ બતાવે છે. એ તરફ પણ આપણે દોરી જઈ શકીએ છીએ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પ્યાલો મારા ને તમારા માટે જે પીધો છે અને એ તો પ્યાલો જે હતો એ તો પાપનો જે કડવો પ્યાલો જે પોતે એ વધસ્તંભ પર પીને એ ત્યાં તેમણે બલિદાન આપ્યું છે કે જેથી કરીને હું મારા જીવન સંબંધી એ વિચારી શકું અને એમાંથી હું બહાર આવી શકું એમ છું. અને એથી આપણે પોતાની જાતને એ સમજી શકીએ છીએ અને એમાંથી એ બહાર આવી શકીએ છીએ. અને એ સમજાવતા એ સાથે એ સંબંધમાં એટલે કે ઈશ્વર સાથેના સંબંધમાં એ વ્યક્તિ વૃદ્ધિ પામે. ઈશ્વર સાથેનો સંબંધ એનો જાણે કે એ સ્થાપિત થાય અને ઈશ્વર સાથેનો સંબંધ એ વધુ દ્રઢ થાય માટે એ વ્યક્તિને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે એ વધસ્તંભની પાસે આપણે દોરી લાવી શકીએ છીએ કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના બંને હાથો પ્રસારીને એમ કહી રહ્યા છે કે આવ મારા દીકરા, હું તારી રાહ જોઈ રહ્યો છું. એ રાહ જોનાર પ્રભુની તરફ આપણે તેને દોરી લાવી શકીએ છીએ. અને એમ આપણે એવી વ્યક્તિઓને માટે એ આશીર્વાદનું અને એના સંબંધોને એ સર્જનહાર સાથેના સંબંધમાં લઈ આવવા માટેનું તેના મુક્તિદાતા અને તેને સંભાળનાર અને એ અનંતકાલિક સુધી સંભાળનાર એવા ઈશ્વરની પાસે, એવા પ્રભુની પાસે એના સંબંધને જોડી દેનાર એક કડી સમાન આપણે બની રહીશું. અને એમ એક આશીર્વાદિત જીવન એ આપણા માટે અને આપણા પ્રત્યેકને માટેનું એ બની રહેશે. પ્રભુ આ વચનો દ્વારા જે મારી સાથે વાત કરી છે અને જે મને સમજાવ્યું છે, જે મને શીખવ્યું છે અને જે રીતે પ્રભુએ મને જે બાબતોને માટે તૈયાર કર્યો છે, પ્રભુ એ જ રીતે આપણ સર્વને પણ તૈયાર કરતા રહે અને આપણે આવા પ્રકારનું વિચારધારા ધરાવતા, આવા પ્રકારની જાણે કે પરિસ્થિતિમાં રહેતા અને કાર્ય કરતા અને એમાં એ પોતાના કાર્યોને સંતોષવા માટેનો પ્રયત્ન કરતા કે જ્યારે કાર્ય સફળ નથી થતું ત્યારે તેઓ અંતિમ પગલું ભરે છે તેવા લોકોને માટે, એવા લોકોને સમજવાને માટે, એવા લોકોને ઈશ્વર જે સર્જનહાર તેઓના સર્જનહાર છે એ સર્જનહારની સાથેના સંબંધમાં લઈ આવવાને માટે અને ઉદ્ધારકર્તામાં રહેલું જે જીવન જે છે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેલું જે જીવન જે છે એ ભરપૂર જીવનનો આનંદ પામવાને માટે આપણ સર્વનો તે ઉપયોગ કરવાનું એ ચાલુ રાખે. એ જ મારી પ્રાર્થના અને મારી એ અંતઃકરણની એ ઈચ્છા છે.
આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ અને પ્રાર્થનામાં જોડાતા આપણા જીવનોનું સમર્પણ કરીએ અને પ્રભુ આપણને એ બધી બાબતોને માટે આપણે સહાય કરનાર, આપણને સામર્થ્ય આપીને વ્યક્તિઓને ખોળી કરીને એવા અંતિમ પગલાં તરફ જતા વ્યક્તિઓને કે ખોળી કાઢીને તેઓને પ્રભુ સાથેના સંબંધમાં લઈ આવવાને માટેનું એ આપણને એક આશીર્વાદિત કડી બનાવી રાખે. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. હે અમારા જીવનના સ્વામી અને કૃપાળુ દયાળુ પ્રભુ, અમે તમારી પાસે રમી જઈને અમે ધન્યવાદ આપતા સ્તુતિ કરીએ છીએ કે આજે તમે અમને તમારા વચનોમાંથી એટલે કે અહીતોફેલના જીવનમાંથી તમે જે અમને સમજાવ્યું, જે શીખવ્યું, જે ચેતવણી આપી અને એવા લોકોની મધ્યે એવા જીવનોને એ જોવાને માટે અને જ્યારે અમારી આગળ એવા જીવનો આવે છે ત્યારે તેઓની સાથે વાત કરતા તેઓને તેઓના જીવન સંબંધી એ ખાસ હેતુપૂર્વક એ તેઓનું જીવન બની રહે એ માટેના પ્રભુ અમે એ આશીર્વાદિત સલાહકાર બની રહીએ એ માટે અમને સહાય કરજો. પ્રભુ અમારા જીવનોમાં પણ અમે એવી જ બાબતો હંમેશા અમે વિચારતા રહીએ કે પ્રભુ અમે પિત્તની કડવાશમાંથી બહાર આવીને એને પ્રભુજી અમારી પોતાની પ્રભુજી પોતાના એ સ્વાર્થને ખાતર નહીં પણ પ્રભુ અમે તમારા મહિમાને માટે અને પ્રભુજી એમાંથી બહાર આવેલા અને તમારી સાથેના સંબંધમાં સ્થાપિત થયેલા અને એટલું જ નહીં એ બીજાઓ પણ કેવી રીતે જેઓ જીવનાર અને કાર્ય કરનાર વિચાર કરનાર છે એ લોકો પણ અમે મદદરૂપ થઈ શકીએ કે જેથી કરીને તેઓ દરેક વ્યક્તિ એ તમારી સાથેના સંબંધમાં આવેલા અને તમારી સાથેના સંબંધમાં આવીને તમારા મહિમાને માટે એ જીવન જીવનારા અને આશીર્વાદિત થનારા એ જીવનો બની રહે એવી પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. ભલા પ્રભુ, અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ કે પ્રભુ તમે અમને એ માટે તૈયાર કરીને અમને દોરી જજો. અને પ્રભુજી એટલું જ નહીં કે એવા વ્યક્તિઓ કે જેઓ પોતે પોતાના જીવનનું એવી પિત્તની કડવાશમાં જીવતા જીવનો અને એવા કાર્યો કરતા અને વિચારો ધરાવતા એ વ્યક્તિઓ કે જેઓ પોતાના જીવનનું અંતિમ પગલું ભરે તે પહેલાં પ્રભુ તેઓ બચી જાય અને પ્રભુ તેઓ તમારી સાથેના સંબંધમાં આવે. માટે પ્રભુ એવા લોકોને પણ તમે લઈ આવો અને એ જોવાને માટે અમને સહાય કરજો અને તેઓને મદદરૂપ થવાને માટે અમને દરેકને તમારી કૃપા, તમારું જ્ઞાન અને તમારો આત્મા તમે આપો એવી વિનંતી અમે તમારી પાસે લાવીએ છીએ. તમારા હાથોમાં અમે સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના અમારો ઉદ્ધાર કરતા પ્રભુ ઈશ્વરના નામે લાવીએ છીએ. માટે સાંભળો, અમારો સ્વીકાર કરો. આમીન. હું આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ ગુંડાઈથી મનુષ્ય કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો અમાપ્ય અને અદ્ભુત પ્રેમ અને પવિત્ર આત્માની સતત અને અવિરત સંગત એ આપણ સર્વની સાથે અને એવા તમામ લોકો કે જેઓ અંતિમ પગલું ભરવા તરફ આગળ જઈ રહ્યા છે તેઓને પાછા લાવવા સુધી અને તમારા રાજ્યના ભાગીદાર થાય ત્યાં સુધી એ સર્વની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો. આમેન.
यीशु का राजत्व बढ़ रहा है। तो आओ उठ खड़े हो जाओ, प्रकाशमान हो जाओ, तेरा समय आ गया है। उसकी आत्मा से भर जाओ, देशों में जाकर गाओ, यीशु आ रहा है। कलीसिया मजबूत हो रही है, विश्वासी बलवंत हो रहे हैं। कलीसिया मजबूत हो रही है, विश्वासी बलवंत हो रहे हैं। राज्य का सुसमाचार फैल रहा है। हे यीशु का राजत्व बढ़ रहा है। तो आओ उठ खड़े हो जाओ, प्रकाशमान हो जाओ, तेरा समय आ गया है। उसकी आत्मा से भर जाओ, देशों में जाकर गाओ, यीशु आ रहा है। तो आओ उठ खड़े हो जाओ, प्रकाशमान हो जाओ, तेरा समय आ गया है। उसकी आत्मा से भर जाओ, देशों में जाकर गाओ, यीशु आ रहा है। यीशु के नाम से हम भविष्यवाणी करते हैं। भारत देश में यीशु के नाम को उठाने वाली एक पीढ़ी खड़ी हो गई है। परमेश्वर के राजत्व को बढ़ाने वाली पीढ़ी खड़ी हो गई है। यीशु के सुसमाचार को बताने वाली एक पीढ़ी खड़ी हो गई है। और हम सब एक देह हैं, हमारे अंदर एक ही आत्मा है और हमारा एक ही परमेश्वर पिता है। एक देह, एक आत्मा, एक आशा, एक विश्वास, एक ही बपतिस्मा, एक ही परमेश्वर पिता। एक देह, एक आत्मा, एक आशा, एक विश्वास, एक ही बपतिस्मा, एक ही परमेश्वर पिता। एक देह, एक आत्मा, एक आशा, एक विश्वास, एक ही बपतिस्मा, एक ही परमेश्वर पिता। एक देह, एक आत्मा, एक आशा, एक विश्वास, एक ही बपतिस्मा, एक ही परमेश्वर पिता। तो आओ उठ खड़े हो जाओ, प्रकाशमान हो जाओ, तेरा समय आ गया है। उसकी आत्मा से भर जाओ, देशों में जाकर गाओ, यीशु आ रहा है। तो आओ उठ खड़े हो जाओ, प्रकाशमान हो जाओ, तेरा समय आ गया है। उसकी आत्मा से भर जाओ, देशों में जाकर गाओ, यीशु आ रहा है। यीशु आ रहा है। यीशु आ रहा है। यीशु आ रहा है। आ रहा है। एक सेना खड़ी हो गई है, एक पीढ़ी खड़ी हो गई है। एक सेना खड़ी हो गई है, एक पीढ़ी खड़ी हो गई है।
तुझसे ही है सवेरा, तू है तो सब है, तू ही तो रब है। अब काहे है अंधेरा, यीशुआ यीशुआ, तुझसे ही चाहत है, यीशुआ यीशुआ, तुझसे ही मोहब्बत है, मोहब्बत है। चला मैं जहाँ पाया तुझको, घेरा तूने हर तरफ से मुझको। चला मैं जहाँ पाया तुझको, घेरा तूने हर तरफ से मुझको। मेरा दिल ही तो मेरा बसेरा, यीशुआ यीशुआ, तुझसे ही चाहत है, यीशुआ यीशुआ, तुझसे ही मोहब्बत है, मोहब्बत है। तेरी मोहब्बत साबिर है, तेरी मोहब्बत कामिल है, मेरी जिंदगी से ये जाहिर है। तेरी मोहब्बत साबिर है, तेरी मोहब्बत कामिल है, मेरी जिंदगी से ये जाहिर है। तू ही मेरा आगाज है, तू ही मेरा अंजाम है, हर पल भी उसके दरमियाँ। यीशुआ यीशुआ, तुझसे ही चाहत है, यीशुआ यीशुआ, तुझसे ही मोहब्बत है, मोहब्बत है। मेरे लिए तो आया, मेरे लिए तो जिया, मेरे लिए मरा, जी उठा।
पसंद है